રાજકોટના મહંતના આશ્રમમાં ખુલ્લેઆમ નશાની ખેતી। મહંતની છે વૈભવી લાઇફસ્ટાઇલ, સરકારી જમીન પર જમાવ્યો છે અડંગો। છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદનો ભારતી આશ્રમ વિવાદમાં છે। આવા સમયે રાજકોટ પાસે આવેલા એક આશ્રમના મહંતનું નામ પણ હવે પોલીસ ચોપડે ચડી ગયું છે, પરંતુ રાજકોટનો કેસ અમદાવાદના ભારતી આશ્રમ કરતાં ઘણા અંશે અલગ છે। આ વિવાદનું પહેલું પ્રકરણ નોંધાયું સોમવારની રાત્રે, જ્યારે રાજકોટના કાલાવાર રોડ પર એક મહંતે હંગામો મચાવી દીધો। તેમની કાર રોંગ સાઈડમાં હતી અને સામે આવતી જીએસટી અધિકારીની કાર ડ્રાઈવરે પાછી ન લીધી તો મહંતે કારના કાચ તોડી નાખ્યા, ફરસી અને લાકડી હાથમાં લઈને છડેચોક એવો આતંક મચાવ્યો કે લોકો જોતા જ રહી ગયા। અંતે રાજકોટ ગ્રામ્ય એસપીના કમાન્ડોએ મહંત અને તેમના શિષ્યોને કાબૂમાં લીધા અને મહંતનો જેલવાસ શરૂ થઈ ગયો। જેલ હવાલે થઈ ચૂકેલા મહંતનું નામ છે યોગી ધર્મનાથ। રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા વાગુદડ પાસે તેમનો આશ્રમ છે અને આ આશ્રમે અનેક સ્થાનિકો સાથે વાતચીત કરતા ગામના લોકોમાં મહંતનો ડર એવો છે કે કોઈ કેમેરા સામે બોલવા પણ તૈયાર નથી। વાગુદડ ગામની નજીક મેલડી માતાજીનું મંદિર છે અને તેની પાસે 1 વીઘા જેટલી સરકારી ખરાબાની જમીન હતી। ત્યાં મહંતે લગભગ 2 વર્ષથી આશ્રમ ઊભું કરી દીધું છે અને આ મહંત કોન્ટ્રાક્ટર હતા। મેટોડામાં નાના મોટા બાંધકામ કરતા હતા અને પછી તેમણે દાણા જોવાનું શરૂ કર્યું ત્યારે ભૂતકાળમાં દેશી દવાઓ બનાવતા હતા અને વેચતા હતા, તેમજ મહંત ગ્રેજ્યુએટ સુધી ભણેલા હોવાનું પણ જાણવા મળ્યું છે। સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે 2-3 દિવસ અગાઉ પણ મેટોડા પોલીસ ચોકીમાં મહંતે તોફાન કર્યું હતું અને ચોકીમાં આળોટવા લાગ્યા હતા। ભૂતકાળમાં કોઈ ભક્ત દર્શન કરવા આવ્યા ત્યારે એમની પાછળ છરી લઈને દોડ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે, પરંતુ સાધુ હોવાથી એ સમયે કોઈએ ફરિયાદ કરી ન હતી। તો હાલ મહંત વિવાદમાં આવ્યા બાદ આશ્રમ ખાતે હાલમાં તો સન્નાટો છવાઈ ગયો છે। આશ્રમમાં પહોંચતા જ ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ છોડની સલામતી માટે આસપાસ જાળી પણ લગાવવામાં આવી છે, જે પુરવાર કરે છે કે આ છોડ આપમેળે જ ઉગી નીકળ્યા હોય એમ નથી, છતાં સઘળી હકીકત તો મહંત યોગી ધર્મનાથ જ જણાવી શકે તેમ છે।